દાદા દ્વારકાથી જયમાં ભવાની. કેમ છો બધા? મજામાં? મિત્રો, આજે આપણે વાત કરવી છે દીકરી. દીકરી એટલે શું? દીકરી કેતા જીવનની અંદર દર્દ ઘટે અને દીકરી કેતા દુઃખ જાય. દીકરી તો વાલપનો દરિયો કહેવાય. દીકરીને તુલસી કરીને પૂજાય. મિત્રો, દીકરી જે છે ને એ એક એવું પાત્ર છે. દીકરી જેના ઘરે હોય ને એને મિત્રો પિતૃ દોષ ન લાગે. કોઈ પણ એમ કહે ને તમને કે તમને પિતૃનો દોષ છે, તો તમારા ઘરે દીકરી હોય ને તો પિતૃ દોષ ન લાગે, વાસ્તુ દોષ ન લાગે. દીકરી જેના ઘરે હોય ને એને દાન ન કરતા દાન થઈ જાય. દીકરી જેના ઘરે હોય ને એ માણસ કદાપી કંગાલ ન કહેવાય, દાનવીર કહેવાય. દીકરી છે ને તો સર્વત્ર સમાજની અંદર પરિપૂર્ણ પતિ પત્નીનું દાંપત્ય જીવન કહેવાય. દીકરી તો તુલસીનો પ્યારો કહેવાય. મિત્રો, દીકરી વગરનું છે ને દર્દ તમારું કોઈ ન સમજી શકે. મિત્રો, હું મારા જીવનની અંદર એક વાત કરું. મારે પણ એક દીકરી છે. જ્યાં સુધી હું કોઈ પણ જગ્યાએ હોય ને અને બપોર થાય તો પરિવાર આખો ચિંતા કરે કેમ ન આવ્યા, પણ પ્રથમ ઘંટડી બજાવનાર અને ફોનમાં કોઈ રિંગ આવતી હોય ને તો એ દીકરી છે, કહે છે પપ્પા હાલો, ક્યાં છો, ક્યારે આવો છો, જમવાનો ટાઈમ થયો છે. આપણે કે બેટા વાર લાગશે. ના પપ્પા, વાર કેમ લાગે, હવે તો ટાઈમ થઈ ગયો જમવાનો. આપણે કઈક એવા ટેન્શનમાં હોય અને સાબુ વળકું કરે, પણ મૂક ને બેટા, તું તને ખબર તો છે. ના, એ ભલે ખબર હોય પપ્પા, ખાવાનો ટાઈમ થઈ ગયો, આવી ગયો. આપણે થોડીક વાર થોભી જઈને વિચાર આવે, આપણે વાત કરી બેટા તારી વાત સાચી છે, પણ હું કામમાં છું, હું થોડી વારમાં આવું છું. આવું સતત કોઈ ચિંતા કરતું પાત્ર હોય તો એ દીકરી છે. દીકરી એક એવું પાત્ર છે ને કે દીકરીને ગમે ત્યાં તમે મૂકો, દીકરી ગમે ત્યાં જાય, પ્રસંગમાં જાય કે પછી સાસરે જાય, પરંતુ ટાઈમ થાય અને જો તમને મા બાપને ભાઈને યાદ કરતું પાત્ર હોય ને પરિવારમાં તો એ દીકરી છે. દીકરી નિષ્પાપ, નિર્દોષ, નિષ્કલંક, નિષ્કપટ કોઈ તમારા ઘરની અંદર પરિવારની અંદર પાત્ર હોય તો એ દીકરી છે. દીકરી જીવનની અંદર ખૂબ જરૂરી છે. માણસ આજે આ દુનિયાની અંદર દીકરાનો મોહ રાખી અને જે ઘેલો થયો છે ને એ ખરેખર પાગલ છે. આપણે એમ નહીં કે દીકરો ન હોવો જોઈએ, દીકરો હોવો જ જોઈએ. વંશવેલો દીકરો ચલાવે છે તો કીર્તિ અને આબરૂ તમારી ચારોકોર દીકરી ફેલાવે છે. દીકરી વહુ, આપણા ઘરે દીકરો હોય, વહુ આવે તો આપણું ઘર તારે છે, પણ દીકરી તો બે કુળ તારે છે. સાસરાનું તારે છે, પિતાનું તારે છે, અને આબરૂ તો મોસાળની પણ વધારે છે. એટલે મિત્રો, દીકરી છે ને એના જેવું કોઈ પાત્ર જીવનમાં નથી. દીકરી જ્યારે આપણે દીકરીને વળાવીએ ને ત્યારે દીકરીને દાયજામાં જે આપણે વસ્તુ આપીએ ને તો આપણે દાયજાને આપણા જીવનમાં જ્યારે આપીને ત્યારે એ પોતે એમ કહે છે કે નહીં પપ્પા, મારે કશું જોતું નથી, મારે તો ફક્ત તમારો ભાવ અને પ્રેમ જોઈ છે. દીકરીને કોઈ પણ વસ્તુ આપીએ ને તો આપણે એને દાયજો કહીએ છીએ, પણ એને દાયજો ન કહેવાય, એને સુકૂન કહેવાય. જે પાત્ર આપણા ઘરની અંદર નાનપણથી મોટું થયું, આપણા ખંભે બેઠું, આપણને નિષ્પાપ નિર્દોષ પ્રેમ કર્યો, આપણા માટે સર્વત્ર ભલું ઈચ્છું અને એક ક્ષણની અંદર બધું છોડી અને હાથ બાપ દેતો પાછો ઠેલતું એવું પાત્ર હોય તો એ દીકરી છે. દીકરી માટે જેટલું કરીએ એટલું ઓછું છે. મિત્રો, દીકરી તો હું તમને વાત કરું છું કે આપણા ઘરે વહુ હોય એ પણ કોકની દીકરી જ હોય છે, તો એને પણ લાગુ પડે છે કે દીકરી જ્યાં દુખી થાય છે ને, દીકરી દુખી થાય છે ને એનો સત્યાનાશ જાય છે. દીકરીને દુખી જે કરે છે ને એ સમજી લ્યો કે વિનાશકારી વિપરીત બુદ્ધિ આપણે કહી છે ને કે એના સમાજની અંદર એની કીર્તિ, એની આબરૂ, એનું ધન સર્વત્ર જવાનું છે. કારણ કે આપણે જાણીએ છીએ કે દીકરીને દુભે ને અહીંયા કાંઈ ન ઉગે.
એટલા માટે મિત્રો હું કહું છું કે હંમેશા માટે સ્ત્રી છે ને, સ્ત્રી પાત્ર જેવું છે, દીકરી પાત્ર જેવું છે કે કંઈક તમને દેવા માટે અહીં આવ્યું છે. પુરુષ શું આપે છે? મને બતાવો. પુરુષ કંઈ આપી શકતો નથી. જે આપે છે એ સ્ત્રી જ આપે છે. દીકરી સ્વરૂપે આપે છે, મા સ્વરૂપે આપે છે, બેન સ્વરૂપે આપે છે, વહુ સ્વરૂપે આપે છે, પણ કઈ ને કઈ આપતું પાત્ર હોય તો એ દીકરી છે. દીકરી તમારો વંશ વેલો વધારે છે અને તમે એમ કહો છો કે આ મારું છે. પુરુષ તો ખાલી છે ને ભાઈ એકડા વગરનું મીંડું છે. આપણે એવું નથી કહેતા કે પુરુષની કિંમત નથી, પણ સ્ત્રી છે એટલે જ પુરુષ છે. નારાયણ છે, આપણે એમ કહી કે હે વિષ્ણુ તમે આવો, પણ એ લક્ષ્મી હોય તો જ આવે. એટલે દાંપત્ય જીવનમાં જ્યાં સુધી પતિ છે એ દમ છે, પતિ છે એ દમ છે, પતિ છે પતિ છે, પણ પત્ની છે દમ છે. દમ વગરનું જીવન ન ચાલે. જેમ કે ખોડિયું છે પણ જીવ ન હોય તો એ ખોડિયું ન ચાલે. એમ જીવનની અંદર જ્યાં સુધી પત્ની છે એટલે પત્ની સ્વરૂપે દીકરી છે ત્યારે જ આ સંસારની કિંમત છે. સંસાર સઘળો એનાથી શોભે છે. માટે દીકરી જે છે ને એના માટે જેટલું કરીએ એટલું મેં મિત્રો કીધું ઓછું છે. દીકરી જે ઘરની અંદર વહુ થઈ જાય અને જે ઘરમાં દુભવે છે ને એને ખરેખર મારે એક વસ્તુ કેવી છે, એક વખત તમે એ પાત્ર જે જ્યાં છે ત્યાં તમે મૂકી અને જુઓ તો તમને ખબર પડશે કે એનો દોષ શું. તમે જ્યારે ઘરકામ થી પરવાડે એટલે તમારા સંતાનને સંભાળે, સંતાનમાંથી પરવડે એટલે તમને સંભાળે, બધામાંથી પરવડે એટલે સાસુને સંભાળે, અને બધા કમ્પ્લીટ બધા થી પરવડે તો મા બાપની યાદ કરે, મા બાપની ખબર કાઢે, મા બાપને પૂછે. તમે વિચાર કરો કેવું અઘરું પાત્ર છે, કેટલી ચિંતાવાળું પાત્ર છે. અને એક બે સેકન્ડની અંદર એક નજીવી ઇન્દ્રની વાતની અંદર આજે જે ઘટનાઓ ઘટે છે એ ખરેખર શરમજનક નથી. દીકરીને કે આપણે છાપામાં સવારે વાંચીએ કે દીકરીને મારી નાખી, સાસુએ મારી નાખી, નણંદે મારી નાખી, કારણ કે ફલાણાને આમ કરી નાખી. એટલા જ માટે હું કહું છું કે દીકરી છે ને એને સાચવતા શીખો. દીકરી જ્યાં સુધી સાચવતા નહીં શીખે ત્યાં સુધી છે ને આ સંસારનો કોઈ ઉદ્ધાર નથી થવાનો, કોઈ સમસ્યા હલ નથી થવાની. તમે સમજ્યું કે પુરુષ 50 વર્ષનો થાય અને 4 ભાઈ હોય તો ઝઘડો ન થાય, પણ દીકરીના ઘરે આવે અને ઝઘડો કેમ થાય છે, તોફાન કેમ થાય છે, બનાવ કેમ બને છે, આત્મહત્યા કેમ કરે છે? શું એવી ખામી છે? આપણે ઘણી જગ્યાએ છે કે નથી એને ભૌતિક સાધનથી કોઈ ખોટ નથી, કોઈ એને વૈચારિક ખોટ, તો આવું બને છે કેમ? બને છે એ માટે કે આપણે એકબીજાને સમજતા નથી, અને સમજી છીએ તો આપણે સમજવાનો પ્રયત્ન કરતા નથી. આપણું મિથ્યા જે ઘમંડ છે ને, આપણું અભિમાન છે ને કે અમે આ છીએ તે છે, આ વસ્તુ છે ને એટલે આ દીકરીને મારે છે. મિત્રો આમાંથી જ્યાં સુધી બહાર નહીં આવીને ત્યાં સુધી જીવનની અંદર કોઈ બદલ નહીં આવે. એટલા માટે જ કહું કે દીકરી જે છે ને એને સાચવી લ્યો. દીકરી વગરની દુનિયા નહીં ચાલે. દીકરી વગરનું આજે આપણું જે વસ્તુ આપણે કરીએ છીએ એની કોઈ કિંમત જ નહીં થાય. મિત્રો દીકરી સાસરે જાય અને જ્યારે બાપને વળગે ત્યારે એ પોતાનું દર્દ ભૂલી અને એક જ શબ્દ કહેશે, પપ્પા તમારું ધ્યાન રાખજો. ભાઈને વળગે, ભાઈ તારું ધ્યાન રાખજે, ભાઈ પપ્પાને સંભાળી લેજે, મમ્મી પપ્પા ભૂલકણા છે તને ખબર છે ને, ટાઈમે દવા આપી દે છે, મમ્મી પપ્પા માટે તું બહુ જે વસ્તુ પપ્પાની તકલીફ છે ને એના વિશે તું જાણકાર છે, અને તું મને પણ ખબર છે કે તું મમ્મી આળસુ છે, તું મમ્મી પપ્પા માટે ધ્યાન રાખજે હો.
આવું જો કોઈ પાત્ર બાપ માટે કહેતું હોય તો એ દીકરી છે. દીકરીના ઘરે ગમે એવો વૈભવ હોય, ગમે એવી સંપત્તિ, સુખ સંપત્તિ હોય, સાહેબી હોય, રાણી જેમ રહેતી હોય, પણ જ્યારે બાપનું ઘર યાદ આવે છે ત્યારે એને ખૂબ વ્યથા થાય છે. બાપની યાદ આવે છે ને ત્યારે ભૂલી શકતી નથી. હૈયે પથ્થરો મૂકી અને બાપનું ભૂલે છે, કારણ કે પોતાની જે જવાબદારી નિભાવવા માટે જે સાસરે આવી છે ને, કઠણ હૈયે જો કોઈ પણ પોતાનું લત મારીને ક્ષણવારમાં છોડી શકતું હોય અને દિલ ઉપર પથ્થરો રાખી અને અંદર અંદર રોઈ લેતું એવું પાત્ર હોય તો એ દીકરી છે. મિત્રો, દીકરી માટે આપણે જે કઈ એટલું ઓછું છે. અને મેં તો અનુભવ્યું છે મિત્રો, કે દીકરી કદાચ ને બીજા સમાજની હોય ને અને તમને જોઈ જાય ને, તમારું ધ્યાન ન હોય તો તરત અવાજ આપે, એ બાપુ. આપણે જોઈએ મને અજાણ્યું ગામ, અજાણ્યો પ્રદેશ, મને કોઈ ઓળખતું નથી, ભુંજીયો ભાઈ અહીંયા, અને મને કોણે અહીંયા અવાજ આપ્યો કે હે બાપુ. આપણે પાછું વળીને જોયું, બાપુ તમે મને ન ઓળખી, હું ફલાણા ભાઈની દીકરી. આહાહા. ત્યારે જ્યારે આપણે કોઈ મોટું દાન ધર્માદો નથી કરતા, પણ હા બેટા, હા ઓ મેં તને ઓળખી, હવે ઓળખી, બહુ બધા સુખી છો ને, તને કઈ તકલીફ નથી ને, આટલું કયો ને ત્યારે અંદરથી એવો ઉમળકો તમને દેખાય ને ભાઈ, ખરેખર એનો આત્મા ગળગળો થઈ જાય. આપણને પળભર આંખની અંદર આંસુ આવી જાય કે શું નિષ્પાપ કુદરતે આ દીકરીનું પાત્ર બનાવ્યું છે. અને હળવેક લઈને હાથમાં ખીચામાં ખાલી એક સુકૂન, નકર કોઈ એની કઈ કિંમત નથી. 50-100 રૂપિયા તમે આપો ને ત્યારે હે ના બાપુ, ઓ ના બાપુ, બાપુ ના હો, ત્યારે તમને ખરેખર એમ થાય કે તમે 50 રૂપિયા કે 100 રૂપિયા આપ્યો હોય ને તો તમને અંતરથી એમ થાય કે જાણે મને કરોડો રૂપિયાનો આશીર્વાદ આપ્યો હોય. આવું દીકરીનું પાત્ર. માટે મિત્રો, દીકરી પ્રત્યે જે લાગણી છે ને, ગમે તે સમાજની દીકરી હોય, બેન દીકરી હોય, એની ઇજ્જત કરજો. તમારામાં જો શક્તિ હશે ને, એની બેજોડ શક્તિ ભગવાન ઈશ્વર તમને આપશે, નારાયણી આપશે, માં લક્ષ્મી આપશે, માં દુર્ગા આપશે. કારણ કે જે તમે દ્રષ્ટિથી તમારી બેન દીકરીને જોવો, એવી પ્રત્યક્ષ બેન દીકરીને જોજો. ખરેખર તમે એકવાર આ કરી જોજો, આવું એક પુણ્ય મેળવી જોજો. મને ખબર છે, મેં જાણ્યું છે, મેં અનુભવ્યું છે, મેં આ બધી મારી અનુભવની વાતો છે. અને એકવાર તમે એ દીકરીના ઘરે ગયા હોય ને, ગમે તે સમાજની દીકરી હોય, જિંદગી ભર પોતાના બાપના ઘરે આવે ને યાદ કરે, બાપુ આવ્યા હતા, બાપુએ મને આમ આપ્યું. અરે શું એની કિંમત હતી ભાઈ. પણ એ દીકરીનો જે નિષ્પાપ નિર્દોષ જે પ્રેમ છે ને, એ જે તમે મેળવો છે ને, એવો ક્યાંય નહીં મળે. માટે દીકરી માટે ઓળઘોળ થઈ જજો. અરે દેવાય તો હું તો એમ કહું કે કોઈ પણ સમાજની દીકરી હોય અને ઉંમર લાયક હોય અને એના મા બાપની સ્થિતિ કમ હોય તો કન્યા દાન દેજો, બાપ બની જાજો. અરે ભાઈ, બાપ બને ને એના જેવો તો કોઈ ભાગ્યશાળી ન કહેવાય. દીકરીનું કન્યાદાન જે આપે ને, ગમે તે સમાજની હોય, અને એની જે કુદરતના ચોપડે નોંધ લેવાય ને, એવી ક્યાંય ન લેવાય. સર્વત્ર 4 ધામની યાત્રાનું તમને પુણ્ય મળે. મિત્રો, વ્યથા સમજજો. કોઈ પણ સમાજની અંદર તમે માણસ બનીને આવ્યા છો, સમાજ બનીને નથી આવ્યા. એક માણસનો સમાજ બની માણસ બની જાજો. હું વારીખણ મારા વિડીયામાં એ જ માટે કહું છું કે તમે માણસ બની જાજો. અને માણસ બની અને માણસની જે કૃતિ છે, જે તમને જે ઉપરના નાયકે તમને જે નાટક કરવા મોકલા છે, એ નાટક એવું ભજવજો કે દુનિયા તમારું નાટક ભજવી અને નાટક યાદ કરીને રોવી જોઈએ, આંખની અંદર આંસુ આવવા જોઈએ. આવો પ્રેમ કરજો. એટલે મિત્રો, અને આવો પ્રેમ પામવો હોય, આવું જો તમારું જીવન બનાવવું હોય તો હર સમાજની દીકરીના બાપ બનજો, હર દીકરીના બેનના ભાઈ બનજો, હર સમાજની દીકરીના તમે કંઈક આધાર બનજો. જોજો પછી તમારી શક્તિ ઈશ્વર કેટલી બેજોડ આપે છે. આપણે જોઈ છે કેટલા એવા પાત્ર છે, હર સમાજની અંદર એવા પાત્ર છે, નિષ્પાપ નિર્દોષ, કઈ લેવા દેવા નથી એવા પાત્રોને
જે કોઈ કઈને કહી શકે એમ નથી એવા પાત્રોને કેટલા દુઃખી પોતે થઈ અને સેવાકીય કાર્ય કરે છે. માટે આજે એ જ મુદ્દો મેં લીધો કે દીકરીનો મુદ્દો મેં એ માટે લીધો કે આજે કેટલા દીકરી પ્રત્યે વજ્રઘાત થાય છે, કેટલા સમાજની અંદર એવા બનાવ બને છે કે દુઃખીમાં દુઃખી પાત્ર હોય તો અત્યારે દીકરી છે, સ્ત્રી છે. તો હું બીજી પણ દીકરીને વાત સમજાવું છું કે દીકરી દુઃખી ન કરશો, તમારા ઘરની શાંતિ ન દોડશો, તમારા ઘરની સુખ ચેન ના ખોશો, તમારા ઘરની અંદર સુખ અને સમૃદ્ધિ રાખવી હોય ને તો તમારી દીકરીને સંભાળી લેજો. પછી વહુ સ્વરૂપે હોય, જેઠાણી સ્વરૂપે હોય, સાસુ સ્વરૂપે હોય, એકબીજાની તમે સહેલી બની જાજો, એકબીજાને સમજી લેજો, એકબીજાને મોટા હોય તો મોટાઈ એના પાસેથી મેળવી લેજો. પરંતુ મોટાઈ માટે તમે એના માથે મરી જાય એવું કાર્ય ન કરશો. હાઈ લાગી જશે અને જ્યારે ઈશ્વરની હાઈ લાગે ને ત્યારે એને કોઈ બચાવી ન શકે. ભગવાને અંદર કીધું છે કે મને જે દુઃખ ને એ તો હું માફ કરી દઉં, પણ મારા ભક્તને જે દુઃખ ને હું કદાપી માફ ન કરી શકું. એટલે તમારા ઘરે આવનાર જે પાત્ર દીકરી છે ને એ ઈશ્વરનું સ્વરૂપ છે. એ કેમ છે એ હું તમને કહું કે તમે અરબો ખરબોના માલિક હોય પણ તમારા દીકરાની વહુ બનીને આવી છે. એ વહુ બનીને આવી છે તો તમને સંતતિ આપવાની છે, જેના થકી તમે તમારો વંશવેલો ટકવાનો છે ને તમે આગળ વધવાના છો. એવી કોઈ તમારા બાપની તાકાત નથી કે જે દીકરી આપી શકે ને તમે આપી શકો. એટલા માટે કહું છું, જો એ પાત્ર તમારા ઘરે દુભાણું ને એટલે યાદ રાખજો મારા શબ્દો ને તમારું સત્યાનાશ નીકળી જશે. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને મને જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.